હિંમતનગર પાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, જેમાં પ્લાસ્ટિક હટાવો ઝુંબેશની શરૂઆત કરવામાં આવી, જેમાં પ્લાસ્ટિકના કચરાની સામે નગરપાલિકા દ્વારા કપડાની બેગ આપવામાં આવી રહી છે. હિંમતનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક હટાવવા અને લોકોને આકર્ષિત કરવા પાલિકા દ્વારા પ્લાસ્ટિકની થેલી, પ્લાસ્ટિકની બોટલ તેમજ પ્લાસ્ટિકના રમકડા જેવું વેસ્ટ એકત્રિત કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત નગરપાલિકાને જે કચરો આપવામાં આવે તેની સામે પ્લાસ્ટિકની બેગ આપવામાં આવી રહી છે. બજારમાં જે લારી ગલ્લાવાળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ સામે પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકા દ્વારા અલગ અલગ ટીમ બનાવી પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે, તો અત્યાર સુધી 350 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. 12,000થી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે, તો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે લોકોને સલાહ પણ અપાઈ છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા અત્યારે સેનિટેશન વિભાગની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ટીમોને ફિલ્ડમાં પ્લાસ્ટિક જપ્ત કરવા માટે મૂકવામાં આવ્યો છે. એના સંદર્ભમાં 2 દિવસ અગાઉ નગરપાલિકાએ આશરે 350 કેજી જેટલું પ્લાસ્ટિક જપ્ત કર્યું છે અને 12,000 રૂપિયા જેવો વિવિધ ઇસમોને દંડ કર્યો છે. આ કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. સર, અત્યારે કમિટી ફેલ કરવામાં આવી છે કે જે નગરપાલિકા વિસ્તારના લોકો છે તે જો કચરો લઈને આવે છે અને સામે શું આપવામાં આવે છે, કે રીતની પ્રક્રિયા હોય છે? એમાં એ પ્રકારનું છે કે લોકો જાગૃત થાય એ માટે મહત્તમ લોકોને આમાં પાર્ટિસિપેટ કર્યા છે. જે પણ ગૃહિણીઓ પોતાના ઘરેથી જેટલા પ્રમાણમાં પ્લાસ્ટિક આપશે એના સંદર્ભમાં એમને પ્લાસ્ટિકની જગ્યાએ એક કાપડની બેગ આપવામાં આવશે અને એમને એ રીતે આપણે જાગૃત કર્યા છે કે એ કાપડની બેગ લઈને જ પોતે પોતાનો સામાન લેવા બજારમાં જાય. શાકભાજી છે, બીજો અન્ય કોઈ પણ સામાન લાવો છે તો એ કાપડની બેગમાં લાવે, તો કાપડની બેગ થકી પ્લાસ્ટિકનો ઉપયોગ ધીરે ધીરે ઓછો થાય અને આખું શહેર પ્લાસ્ટિક મુક્ત થાય. રાજવીરસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.